ચાલો તો સ્ટાર્ટ કરીએ ભાઈ આજનું આપણું ચેપ્ટર, જે છે ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. બરાબર છે, જેને ઇંગ્લિશમાં આપણે ગ્રેવિટેશન તરીકે ઓળખીએ છીએ. શા તરીકે ઓળખીએ છીએ? ગ્રેવિટેશન. તો થોડીક સ્ટોરી છે સાંભળવાનો પ્રયત્ન કરજો. બરાબર છે, સ્ટોરી જેવું ચેપ્ટર છે થોડુંક, ને સ્ટોરીના રૂપે જ યાદ રાખવું પડશે અને એકદમ મજા આવે એવું ચેપ્ટર છે સ્ટોરી. બરાબર છે, તો સ્ટોરી એવી છે ભાઈ, એક વખત આપણા ન્યૂટન બાબા હતા. બરાબર છે, શાંતિથી ઝાડવા નીચે બેહી રહેલા હતા. ક્લિયર? સફરજનનું ઝાડવું હતું. બરાબર, ક્લિયર? ને સફરજનના ઝાડવા નીચે બેસેલા હતા. તે દરમિયાન સફરજન પડ્યું. સફરજન પડ્યું એટલે એને જોયું કે સાલું નીચે જ કેમ આવ્યું એમ. આપણા જેવા હોય તો કઈ નહીં, ભૂખ લાગેલી છે ખાઈ કાઢીએ. બરાબર, એટલે ન્યૂટનને એવું થયું કે ભાઈ આ નીચે જ કેમ આવ્યું. મે બી ત્યાં કોઈક એવું બળ લાગતું હોવું જોઈએ કે જેને કારણે દરેકે દરેક વસ્તુઓ છે તે બીજી વસ્તુઓ છે તેની પાસે આકર્ષાતી હોવી જોઈએ. અને એ ફોર્સને નામ આપ્યું એને ગુરુત્વાકર્ષણ. પણ એને હજુ ડીપમાં સ્ટડી કરી કે ભાઈ આ ગુરુત્વાકર્ષણ લાગવા પાછળનું કારણ શું છે, કે ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે એ લાગવા પાછળનું શું કારણ છે કે જેને કારણે આ દરેકે દરેક વસ્તુઓ છે, વિશ્વની અંદર રહેલી દરેકે દરેક વસ્તુ, એ દરેકે દરેક વસ્તુ પર આ બળ લાગે જ છે. એની પાછળનું કારણ શું? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? બરાબર, તો એ શોધવાનો એનો સૌપ્રથમ પ્રયત્ન હતો. કોનો? ન્યૂટનનો. બરાબર છે, અને આપણે પણ જાણીએ છીએ તે મુજબ કે પૃથ્વી છે એ પૃથ્વી ઘણી જ મોટી છે. બરાબર છે, પૃથ્વીની વાત કરીએ તો ભાઈ આ આપણી પૃથ્વી છે એમ સમજો. દાખલા તરીકે આ એક આપણી પૃથ્વી છે, શાંતિથી એમ નિહાળીએ. આ આપણી પૃથ્વી છે. બરાબર, આવી કઈક છે ગમે તેમ. ક્લિયર? હા, એ બધી હું મારો કોઈ બી કલર આવે ભાઈ તમારે અહીંયા ધ્યાન આપો. ને આ આપણો ચંદુ છે. ક્લિયર? તો આ બંને છે તે એકબીજાને આકર્ષે છે. આ બંને શું કરે છે? એકબીજાને આકર્ષે છે. પણ ચાલો આ આકર્ષણ બળ શા માટે લાગ્યું, એની પાછળનું કારણ શું? તો 9મા ધોરણની અંદર તમને આ ગુરુત્વાકર્ષણ નામનું આખું ચેપ્ટર આવતું હતું. એ ચેપ્ટરમાં તમને શીખવવામાં આવતું કે ભાઈ કોઈ પણ પદાર્થ પર જે આ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એ ગુરુત્વાકર્ષણ બળ લાગવા પાછળનું કારણ એક અને માત્ર એક જ છે. કયું? તો કે જેટલી પણ વસ્તુઓ દળ ધરાવતી હોય, જેટલી પણ ચીજ વસ્તુઓ શું ધરાવતી હોય? દળ ધરાવતી હોય. બરાબર છે, એ દળને કારણે એની અંદર શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ. એટલે ગુરુત્વાકર્ષણ બળ ક્યારે લાગી શકે? તો શું યાદ રાખવાનું છે? જ્યારે કોઈ વસ્તુ દળ ધરાવતી હોય. જો કોઈ વસ્તુ દળ નહીં ધરાવે તો એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગી શકતું નથી. સમજ પડે છે બધાને કે નથી પડતી? પડે છે. એટલા માટે વિશ્વની અંદર એવી કોઈ વસ્તુ શક્ય નથી કે જેનું દળ ઝીરો. એટલે સમજ પડે છે ને? ઝીરો એટલે શું? દળ ઝીરો નો અર્થ કોઈ જાતનું ત્યાં આગળ દળ એનું હોતું ન હોય. બરાબર છે, એવું શક્ય છે? કદાપી શક્ય છે આવું કે એનું દળ ઝીરો હોય? ના સર, એવું તો કદાપી શક્ય નથી કે એનું દળ ઝીરો હોય. એટલે પૃથ્વીની ઉપરથી વાત કરવામાં આવે એવી રીતના આખા બ્રહ્માંડની જો હું વાત કરું તો બ્રહ્માંડની અંદર એવી કોઈ ચીજ વસ્તુ અસ્તિત્વ ધરાવતી જ નથી કે જેનું દળ ના હોય. બરાબર છે, એટલે એવું કહી શકીએ કે વિશ્વમાં રહેલી પ્રત્યેક વસ્તુ દળ ધરાવે છે. અને જ્યારે કોઈ વસ્તુઓ દળ ધરાવતી હોય તો શું થતું હશે? તો કે એમની વચ્ચે આ ગુરુત્વાકર્ષણ બળ લાગે અને લાગે છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગવા પાછળનું મુખ્ય કારણ શું જોવા મળ્યું આપણને? ગુરુત્વાકર્ષણ બળ લાગવા પાછળનું કારણ તો કે દળ. શું છે? દળ. જેટલી વસ્તુઓ દળ ધરાવતી હશે તેમની વચ્ચે હંમેશા શું લાગતું હોય છે? ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. જો દળ ના ધરાવતી હોય કોઈ વસ્તુઓ તો એની વચ્ચે કોઈ પણ દિવસ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. એટલે ગુરુત્વાકર્ષણ બળ કેમ લાગે છે તે ક્લિયર થઈ ગયું. શા માટે લાગે છે તે ક્લિયર થયું. દળ ધરાવે છે એટલા માટે. હવે તમને સવાલ થશે કે સર આ દળ શું છે? દળ કોને કહેવાય? દળની વ્યાખ્યા શું? અમે તો નાનલા હતા ત્યારે તો અમે છોટા બચ્ચા નન્ના મુન્ના હતા. બરાબર, ત્યારે અમે લોલીપોપ ખાતા હતા, પણ અમને તો યાદ જ નથી કે આ કઈ રીતના દળ શું છે. બરાબર, તો ભાઈ દળ એ છે ને પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મમાંનો એક આંતરિક ગુણધર્મ એટલે કોણ? દળ. દળ છે તે શું છે? પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. એની કોઈ વ્યાખ્યા ના આપી શકાય. બરાબર છે, અથવા એવું પણ કહી શકીએ દળ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાનું માપ. દ્રવ્યના જથ્થાનું માપ, કારણ કે કેટલા પ્રમાણમાં દ્રવ્યનો જથ્થો એની અંદર સંકળાયેલો છે, એ સંકળાયેલા જથ્થાને આપણે જો જોવો હોય, કોઈ પણ પદાર્થની અંદર રહેલા દ્રવ્યના જથ્થાને આપણે માપવો હોય તો એ માપવા માટે આપણે જે રાશિનો ઉપયોગ કરીએ તેને આપણે શું કહીએ છીએ? દળ કહીએ છીએ. બરાબર છે,
આઈડિયા આવે છે? એટલે દળ એ શું છે ભાઈ? આંતરિક ગુણધર્મ છે. કોઈ પણ પદાર્થ હોય તેનો કયો ગુણધર્મ છે? આંતરિક ગુણધર્મ. અને એ આંતરિક ગુણધર્મને કારણે જે પણ પદાર્થ છે, કોઈ પણ પદાર્થ છે, એ શું કરે છે? તો કે અન્ય વસ્તુને બીજા તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઘણી વખત તમને સવાલ થાય, સર તમારી વાત તો સાચી, એટલે એનો અર્થ કે હું અહીંયા ઉભેલો છું તો હું પણ તમારા પ્રત્યે આકર્ષિત છું, એટલે હું પણ તમે પણ મને ખેંચો છો અને તમે છે તે અમારા તરફ ખેંચાવ છો. હા, આપણા બધાનું દળ છે. આપણા બધાનું શું છે? દળ છે. એટલે દળ હોવાથી આપણે શું થઈએ છીએ? એકબીજા તરફ ખેંચાઈએ છીએ. એટલે એ પેલું નહીં આકર્ષણ. હા, બરાબર. બીજું કોઈ આકર્ષણ નથી, ગુરુત્વાકર્ષણની વાત કરું છું. હા, સમજો. તમે સલાહ કાથી કાં જતા રહી એ નહીં, બરાબર. ચાલો, એટલે અહીંયા આકર્ષણ બળની વાત છે કે દળ, જેટલી પણ વસ્તુઓને દળ હોય એને અંદર શું આવે? આકર્ષણ આવે. હવે તમને સવાલ થશે, સર પણ આપણે જોઈએ તો પૃથ્વી પરથી જ્યારે પણ કોઈ વસ્તુને મુક્ત પતન કરાવું છું તો મુક્ત પતન પામનારી વસ્તુ હંમેશા પૃથ્વી તરફ જ કેમ આકર્ષાય? પૃથ્વી કોઈ દાડો કેમ એમ આકર્ષાઈ નહીં ગઈ એના તરફ? સવાલ થાય ને આવો કે ના થાય? નહીં સમજ પડી? ફરીથી સમજાવું છું. આપણે પૃથ્વી પર ઉભેલા છે. દાખલા તરીકે કોઈ આ વસ્તુ છે, એ વસ્તુને હું નીચે તરફ જવા દઉં છું, બરાબર છે? એટલે મુક્ત પતન કરાયું. તો મુક્ત પતન એ શેને કારણે થયું? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું તેને કારણે. ગુરુત્વાકર્ષણ બળ લાગવાને કારણે વસ્તુ ક્યાં આવી? પૃથ્વી તરફ ખેંચાઈ. પણ એવું કદાપી શક્ય છે ખરું કે જ્યાં આગળ આપણી જે વસ્તુ છે એ ત્યાંની ત્યાં હોય ને પૃથ્વી એના તરફ ખેંચાય? છે શક્ય? હા, શક્ય છે. બરાબર છે. કઈ રીતે સર શક્ય છે? તો કે સર આની અંદર આની પાછળનું કારણ શું કે ભાઈ બંને વસ્તુ એકબીજા તરફ આકર્ષાય છે. તો એના માટેના આપણે કેટલાક નિયમો છે, એ નિયમો આપણે જોઈશું. એ નિયમોના આધારે તમને સમજ પડશે કે આ બધી વસ્તુ એકબીજા તરફ આકર્ષાય છે કે નથી આકર્ષાતી. પ્લસ આપણને જે દેખીતી વસ્તુ છે, દેખીતી વસ્તુ કઈ જોવા મળી? નાની વસ્તુ હોય તે હંમેશા મોટી પ્રત્યે આકર્ષાય. નાની વસ્તુ હોય તે હંમેશા શેના પ્રત્યે આકર્ષાય છે? મોટી વસ્તુ પ્રત્યે આકર્ષાય છે. એટલે એને આધારે આપણને ગુરુત્વાકર્ષણ વિશેનો અંદાજો છે. એના આધારિત આપણને ગુરુત્વાકર્ષણનો અંદાજો છે. પણ બીજો કોઈ અંદાજો આવતો નથી કે ભાઈ નાની વસ્તુ છે તેના પ્રત્યે મોટી વસ્તુઓ કઈ રીતના આકર્ષાય. સમજ પડે છે? એટલે એ બધા જ કન્સેપ્ટનું નિરાકરણ આજના આ ચેપ્ટરમાં આપણે કરવાના છીએ. સમજ પડે છે? પ્લસ બીજી કઈ વસ્તુ તમને ખબર છે કે ભાઈ વિશ્વની અંદર રહેલી જેટલી પણ ચીજ વસ્તુઓ છે એ સતત ને સતત કોઈની આસપાસ પરિભ્રમણ કરતી હોય જ. કોઈની પણ આસપાસ પરિભ્રમણ થતું જ હોય. બરાબર? ખ્યાલ આવે છે? કેમ હસતો ચાલે? કોની પાછળ પરિભ્રમણ કરતો છે? સાચું બોલે. બરાબર, ચાલો. એટલે તમારું પણ પરિભ્રમણ શક્ય છે ખરું, પણ કોના પ્રત્યે તો તમે જ જાણે ભાઈ, કઈ કે નહીં તમે. બરાબર છે? એટલે મારે તો એ પૂછવું બી નથી, કારણ કે કોઈની પર્સનલ લાઈફમાં દખલ અંદાજી કરવી એ ગુનાકારી છે. એટલે હું તમને પૂછીશ નહીં. બરાબર? કેવું હોય તો કહી દેજો, હું ના નહીં પાડીશ. બરાબર? હા, ચાલો. એટલે અહીંયા આગળ કહેવાનો તાત્પર્ય એવો છે મારો કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય તે કોઈક ને કોઈક રીતે કોઈ ફિક્સ વસ્તુ છે એની આસપાસ સતત ચક્કર મારતી હોય છે, એના ચક્કર લગાવતી હોય છે. બરાબર છે? ધમા ધ્યાન આપજે. એટલે એ જે ચક્કર છે, બરાબર, એ ચક્કર શાને કારણે લાગે છે? તો કે ભાઈ એનું કારણ પણ એક જ છે, ગુરુત્વાકર્ષણ. શું છે? ગુરુત્વાકર્ષણ. એટલે આ ગુરુત્વાકર્ષણને કારણે જ આપણને આ બધી વસ્તુઓ છે તે જોવા મળતી હોય છે. તો સર હવે તમને એવું થતું હશે કે સર આ બધું તો તમારી વાત સાચી, ગુરુત્વાકર્ષણ લાગ્યું, કેમ લાગ્યું, એ બધું તમે અમને સમજાવી દીધું. પણ શું ગુરુત્વાકર્ષણની અંદર આપણે જેમ જેમ પૃથ્વીની સપાટી પર ઉપર જઈએ અથવા ખાડો ખોદી નીચે ભરાઈએ તો એમાં કઈ ફેરફાર થાય ખરો? એમાં કોઈ ફેરફાર થાય ખરો? તો કે ભાઈ હા, એનો કોઈ ફેરફાર હશે, પણ એ ફેરફાર ખૂબ જ નજીવો હોય છે. નજીવો એટલે ખૂબ જ નાનકડો. તો એ નાનકડો ફેરફાર કઈ રીતના શોધી શકાય તેના માટેની પણ થિયરી આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. સમજ પડે છે? શોર્ટમાં તમને સમજાવું છું કે ગુરુત્વાકર્ષણ શું છે, શું કરવાનું છે આની અંદર ચેપ્ટરમાં. હાઇલાઇટ આપું છું એમ. પેલું પિક્ચર આવે પેલા પેલું ટ્રેલર આવે ને, અત્યારે તો પાછું પેલું ટીઝર આવી ગયું. પેલા ટીઝર આપે, પછી ટ્રેલર આપે, પછી અંદર એકાદ ગીત આવે, બરાબર, ને પછી પિક્ચર લોન્ચ કરે કે જેથી લોકોને અંદરથી અંદરથી ઉત્સાહ જાગે, હા આવું કંઈક તો હે, મજા આવશે. બરાબર? ક્લિયર? તેવી રીતના તમને ટીઝર બતાવું છું હજુ કે આની અંદર શું શું ભણવાનું છે ભાઈ. ક્લિયર? તો આ રીતના તમારે પહેલા તો ગુરુત્વાકર્ષણની અંદર સૌથી પહેલા બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ કઈ રીતના લાગે, એક કરતા વધારે પદાર્થો હોય તો એમના કારણે કોઈ અન્ય પદાર્થ પર ગુરુત્વાકર્ષણ કઈ રીતના લાગે. બીજું શું શીખવાનું છે? તો કે પદાર્થ પરનું ગુરુત્વાકર્ષણ તો ક્લિયર થઈ ગયું.
પણ આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે એના માટેના કોઈ નિયમો ખરા? તો એ નિયમો ભણવાના છે. બીજું, ઊંચાઈ સાથે કોઈ ગુરુત્વાકર્ષણમાં ફેરફાર થાય ખરો? એ ભણવાનું છે. ઊંડાઈ સાથે કોઈ ફેરફાર થાય ખરો? તે ભણવાનું છે. સાથે સાથે કોઈ પણ ઉપગ્રહ સેટેલાઇટ, બરાબર છે, જે આપણે સેટેલાઇટ કે ઉપગ્રહ કહીએ, એ ઉપગ્રહ કઈ રીતના કોઈ વસ્તુની આસપાસ ફરે છે તેના વિશેની પણ માહિતી આપણે મેળવવાની છે. કોઈ પણ ઉપગ્રહ હોય તે ભાઈ કઈ રીતના કોઈ વસ્તુની આસપાસ ફરે છે, બરાબર છે, એના વિશેની પણ માહિતી આપણે શું કરવાની છે? મેળવવાની છે. ક્લિયર? બીજી વાત કરીએ તો તમે ઘણી વખત સાંભળેલું હશે કે ભાઈ હમણાં હાલની અંદર, હાલમાં જ આપણા મસ્ત મજાની આપણી કંપની ભારતની કઈ છે સ્પેસ વાળી, ઈસરો, એ ઈસરો દ્વારા તમે જો પ્રોપર ન્યૂઝ ફોલો કરતા હોય તો તમને ખબર હશે કે સૌથી વધુ ભારે સેટેલાઇટ અત્યારે આપણું જે વિમાન, પેલું વિમાન કાલા રોકેટ છે GSLV, એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. બરાબર, 1800 ટન, કેટલા? 1800 ટન વજન વાળું, 1800 ટન વજન વાળો સેટેલાઇટ જે છે તે છોડવામાં આવ્યું. બરાબર, સમજ પડે છે? અત્યાર સુધી એક જ કંપની એવી હતી જેનું નામ હતું ટેસ્લા. ટેસ્લાની પેલી સ્ટાર લિંક કંપની છે બીજી એક, એ સ્ટાર લિંક નામની જે કંપની છે તે જ એટલા મોટા સેટેલાઇટ છોડતી હતી. પણ ભારતે પહેલી વખત પોતાના રોકેટ દ્વારા આટલા મોટા સેટેલાઇટોને લોન્ચ કર્યા. તો આજે સેટેલાઇટ લોન્ચિંગ છે, એ સેટેલાઇટ લોન્ચિંગ કઈ રીતના થાય છે એની અંદર આપણે ઉપગ્રહને સાથે સાથે જે કોઈ પણ આપણું રોકેટ આપણે છોડ્યું છે એ રોકેટને કેટલા સ્પીડથી આપણી પૃથ્વીની બહાર મોકલવું જોઈએ કે જેથી એ ઉપગ્રહ સતત ને સતત શું કરી શકે? પરિભ્રમણ કરી શકે અને પોતાની યોગ્ય કક્ષા છે, એટલે કે એની નિશ્ચિત કક્ષા છે, એ પોતે ધારણ કરી શકે. સમજ પડે છે? એટલે એ બધું જ ડિસ્કશન આજના આ ચેપ્ટરની અંદર છે અને એ બધામાં જ ઇમ્પોર્ટન્સ હોય તો એ કોનું છે? ગુરુત્વાકર્ષણ. આટલે સુધી ક્લિયર? કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ કમેન્ટમાં જણાવો જલ્દીથી, ઓનલાઈન વાળા. આ તમને ફક્ત મેં તમને હાઇલાઇટ આપી છે આ ચેપ્ટરમાં હું કરવાના છે આપણે. જલ્દીથી કમેન્ટમાં જણાવો ભાઈ, જલ્દીથી, ફાસ્ટ કમેન્ટમાં જણાવો. કઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ પૂછો. આટલે સુધી ક્લિયર થયું શું કરવાનું છે તે? બરાબર, બોલ દો જલ્દી સે કા હુઆ. ઓકે, ક્લિયર છે સર, એકદમ ક્લિયર. ચલો ગુડ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર છે, આપણે આટલી વસ્તુઓ જે છે તેનું ડિસ્કશન આ ચેપ્ટરની અંદર કરવાના છે. ક્લિયર? હવે સમજો અહીંયા આગળ કે ભાઈ આટલી વસ્તુનું ડિસ્કશન તો ક્લિયર થઈ ગયું, પણ આનો ઇતિહાસની વાત કરવામાં આવે તો ઇતિહાસ તો બહુ જૂનો છે. બરાબર છે, એના ઉપર હું ડિસ્કસ નથી કરતો. ઇતિહાસ ક્યાંથી આ શરૂ થયું ને કયું નહીં, બરાબર છે, એ ન્યૂટન બાબાથી શરૂ થયેલું છે બધું. અને લગભગ આપણી વાત કરવામાં આવે તો પહેલા એવું માનવામાં આવતું કે પૃથ્વી છે તે કેન્દ્રમાં છે ને બાકીના બધા એની આજુબાજુ મસ્ત ગરબે ઘૂમે છે. એટલે ટૂંકમાં પૃથ્વી સ્થિર છે, સૂર્યથી લઈને એની સિવાયના જેટલા પણ ઉપગ્રહો છે તે શું થાય છે? સતત આસપાસ ફરે છે. એવું આપણને જોવા મળતું હતું, એવું પહેલાના જમાનામાં માનતા હતા. પરંતુ આર્યભટ્ટ જે હતા આપણા મહાન ગણિત શાસ્ત્રી, જેને મસ્ત મજાની એવી શોધ કરી શૂન્યની, બરાબર છે, તો એમણે સૌ પ્રથમ વખત જણાવ્યું હતું એ સદીમાં કે સૂર્ય છે તે કેન્દ્રમાં છે, જ્યારે બાકીના બધા છે તે શું કરતા હોય છે? એની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે. બરાબર છે, એટલે આવી ઘણી બધી વસ્તુઓની જે માહિતી છે તે સદીની અંદર મળી હતી. બરાબર છે, અને સૂર્ય કેન્દ્રીય મોડેલ તરીકે એને ઓળખવામાં આવે છે. અને કેટલાય હજારો વર્ષો પછી એક વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું નિકોલસ કોપરનિકસ. બરાબર છે, એમણે પણ આ જ નિર્ણાયક મોડેલ રજૂ કર્યું હતું, જેમાં સૂર્ય છે તે સ્થિર સ્થિતિમાં હતો અને બાકીના બધા મસ્ત રીતે શું કરતા હતા? વર્તુળાકાર ગતિ કરતા હતા. બરાબર છે, એવું મોડેલ એમણે રજૂ કર્યું. પરંતુ એના 1000 વર્ષ પહેલા આર્યભટ્ટ દ્વારા આ મોડેલ ઓલરેડી રજૂ કરી દેવામાં આવ્યું હતું. સમજ પડે છે એટલે સુધી બધાને કે નથી પડતી? પડે છે. તો ચાલો શીખીએ. બરાબર, આટલે સુધી ક્લિયર થયું? હવે આપણને સવાલ થાય કે ભાઈ આ વાત તો તમારી સાચી છે સર, પણ આ જેટલા પણ આપણા ગ્રહો છે એ જ્યારે ફરતા હોય એટલે કઈ રીતના? તો કે ભાઈ દાખલા તરીકે આપણું સૂર્ય છે તે સ્થિર છે, આપણી પૃથ્વી છે તે આ રીતના મસ્ત ગોળ ફર્યા કરતી હોય. તો જ્યારે એ ગોળ ફરતી હોય સર, ત્યારે શું થાય છે? જ્યારે એ ગોળ ફરતી હોય તો એ દરમિયાન એનો જે ગતિપથ છે તે શું વર્તુળાકાર છે? અત્યાર સુધી આપણે ભણ્યા છે તેમાં આપણને એવું જ ખબર છે કે ના વર્તુળાકાર આવે, પણ રિયલમાં એ વર્તુળાકાર નથી. એનો આકાર કેવો છે તો આકાર વિશેની અંદાજો આપણે આ ચેપ્ટરમાં મેળવવાના છે. ક્લિયર? એટલે કે એનો ગતિપથ છે, ગતિપથ
એ ગતિપથનો આકાર કેવો છે, એ આકાર વિશેની માહિતી પણ આપણે શું કરવાની છે, આમાં મેળવવાની છે. નહીં સમજ પડી? ડાઉટ છે કઈ? નથી ને? એટલે મેઇન આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ એનો વર્તુળાકાર પથ છે કે કયો પથ છે. તો એના માટે કેટલાક વૈજ્ઞાનિકો આવ્યા અને વૈજ્ઞાનિકો દ્વારા કેટલાક નિયમો આપવામાં આવ્યા. એ નિયમોની પણ માહિતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાના છીએ. સમજ પડશે બધાને કે નહીં પડશે? પડશે. ચાલો હવે અહીંયા આગળ એના પછીના કેટલાક વૈજ્ઞાનિકો હતા, તેમણે પોતાનું સમગ્ર જીવન નરી આંખે જોવામાં જ તે પસાર કર્યું હતું, એટલે ગ્રહોને જોવામાં જ પસાર કર્યું હતું. બરાબર છે? આખો દિવસ જોયા જ કરતા એમ. અચ્છા તું છે એમ ને? જોયા કરતા એમ, કારણ કે નવરા મોબાઈલ હતા નહીં એટલે શું કરવું પડે, કોઈને જોયા કરે, કોઈને એટલે ગ્રહોને એમ. હા તમે તો સાલા બીજું જ બધું હું વિચારે સર વૈજ્ઞાનિકો આવા હતા તો અમારે તો હવે કંઈક વિચારવું જોઈએ. એટલે ભાઈ ગ્રહો જે છે તેને નિહાળતા હતા. બરાબર છે? ને એના દ્વારા યોગ્ય રીતના અવલોકનો આપવામાં આવતા હતા. યોગ્ય રીતે એ લોકોએ શું કર્યા હતા? અવલોકનો આપ્યા હતા. અને એના વિશ્લેષણ દ્વારા 3 નિયમો રજૂ કરવામાં આવ્યા. એ જેટલું પણ વિશ્લેષણ થયું, આખું વિશ્લેષણ જ કર્યું આખો દિવસ, બીજું કઈ જ નહીં કર્યું, આખો દિવસ જોયા જ કર્યું એમ. એવું છે એમ ને? ઓકે. એટલે એના આધારે 3 નિયમો આપ્યા અને એ નિયમોને કેપ્લરના નિયમો તરીકે ઓળખાય છે. કયા નિયમો તરીકે ઓળખાય છે? કેપ્લરના નિયમો. બરાબર છે? એટલે કેપ્લરે નિયમ આપ્યો. કયો નિયમ આપ્યો તે સમજો કે ભાઈ કક્ષાનો નિયમ છે તે શું છે કે કક્ષાનો નિયમ એવું છે કે બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર કોણ હોય? સૂર્ય હોય. આપણને અત્યાર સુધી શું ખબર છે બાળકો? અત્યાર સુધી આપણને શું ખબર બોલો? તમને કઈ ખબર? ના સર અમને શું ખબર, કઈ ખબર નહીં. ચાલો તો કેપ્લરે એના નિયમો આપ્યા. એમાં એનો પહેલો નિયમ, આ પહેલા નિયમને આપણે શેના તરીકે ઓળખીશું? કક્ષાના નિયમ તરીકે. બરાબર છે? કક્ષાનો નિયમ. આના સ્ટેટમેન્ટ જ બહુ અગત્યના છે. સ્ટેટમેન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. સ્ટેટમેન્ટ તમને આવડવા જોઈએ. કક્ષાનો નિયમ. હવે કક્ષાનો નિયમ શું છે? તો કે ભાઈ કક્ષાનો નિયમ એટલે સિમ્પલ યાદ રાખવાનું, કોઈ પણ પદાર્થ પરિભ્રમણ કરતો હશે તો એ પરિભ્રમણ જે કરે છે એ કેવી કક્ષામાં કરે છે? કેવી કક્ષા એટલે શું સર? તો જુઓ અત્યાર સુધી આપણને શું ખબર હતી? અત્યાર સુધી આપણને, તમને વધારે ખબર હોય તો મને નહીં ખબર. બરાબર છે? અત્યાર સુધી આપણને એવી ખબર હતી કે આ આપણું કક્ષા છે. દાખલા તરીકે અહીંયા આગળ આ લાલીઓ છે તે કોણ છે? આપણો સૂર્ય છે. બરાબર? એટલે સૂર્ય જો વચ્ચે હોય તો આપણા જેટલા પણ ગ્રહો છે તે શું કરે છે? તો કે ભાઈ આની આસપાસ પરિભ્રમણ કરે છે. અને એ જે પરિભ્રમણ છે તે કેવું હોય છે? વર્તુળાકાર હોય છે. પણ રિયલમાં એવું જોવામાં આવ્યું કે ભાઈ એ જે પથ છે એ પથ વર્તુળાકાર હોતો નથી. તો કેવો હોય છે? તો કે દરેક ગ્રહો એવી કક્ષામાં ગતિ કરે, બરાબર છે, એવી રીતે દીર્ઘવૃત્તીય ગતિ કરે કે જેના એક કેન્દ્ર પર કોણ હોય? સૂર્ય. હવે તમને આ સ્ટેટમેન્ટ સમજવામાં થોડીક તકલીફ પડશે. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ સમજો. દાખલા તરીકે મારે કોઈક આવો શેપ બનાવવો છે, તો આ શેપ બનાવવા માટે મારે કેટલા કેન્દ્રની જરૂર પડે? ચાલો એ પહેલા નક્કી કરો. આવો શેપ બનાવવો છે મારે, તો મારે કેટલા કેન્દ્રની જરૂર પડે? એક કેન્દ્રની જરૂર પડે કે 2 કેન્દ્રની? 2 કેન્દ્રની જરૂર પડે. ની સમજ પડી? એટલે આની માટે કેટલા કેન્દ્રની જરૂર પડે? 2 કેન્દ્રની જરૂર પડે. સર કઈ રીતના 2 કેન્દ્ર? તો જો તમારે કરવું હોય ને તો એના માટે શું કરવાનું? જુઓ દાખલા તરીકે તમારે ઘરે ટ્રાય કરવી છે કે સર કઈ રીતના, તમે તો જુઠ્ઠું અમને બનાવતા છે. બરાબર? ના ભાઈ નથી બનાવતો. બરાબર? દાખલા તરીકે તમારે શું કરવાનું? ઘરે 2 ટાંકણી લેવાની. શું કરવાની? 2 ટાંકણીઓને ગૂંચી દેવાની. પછી એક તમારે શું લેવાની? એક તમારે પેલી શું કહેવાય? દોરી. હા ડોહીની દોરી. બરાબર? દોરી લઈ લેવાની ને દોરીને અહીંયા આગળ શું કરી દેવાની? બાંધી દેવાની. કોની ઉપર? પેન ઉપર. પછી તમે પેનને ફેરવજો એમ તો તમને આખો જે શેપ રચાશે ને તે આ ટાઈપનો રચાશે. આ જે શેપ છે તેને શું કહેવાશે? કોઈ કહેશો? આને શું કહેવાશે? લંબગોળ. બરાબર છે ને? આપણી જે મેથ્સની ભાષા છે તેને આધારે કેવું? તો ઉપવલય કહેવાય. એને શું કહેવાય? ઉપવલય. બરાબર છે? એને ઉપવલય કહેવામાં આવે. ક્લિયર? સમજ પડે છે કે નહીં? એટલે આ બધો જે આકાર છે તે ઉપવલય છે. બરાબર? આ જે છે તેને કહેવાય એની નાભી. શું કહેવાય? નાભી. ભાભીની નાભી. હા ક્લિયર? એટલે આ એની નાભી છે. ક્લિયર થઈ ગયું? એટલે એની નાભી તરીકે ઓળખવામાં આવે. તો આ નાભી જે છે એ નાભીના કોઈ એક કેન્દ્ર પર, એટલે કે કોઈ અહીંયા આગળ, તો અહીંયા આગળ આપણને શું જોવા મળશે? સૂર્ય રહેલો જોવા મળશે.
સમજ પડે છે કે નહીં? એટલે બધાની જે શું કહેવાય, બધા જે ફરે છે તે કેવી રીતના ફરે છે? તો કે ભાઈ લંબવૃત્તીય કક્ષાની અંદર ફરે છે, લંબવૃત્તીય દીર્ઘવૃત્તીય કક્ષાની અંદર. ક્લિયર? જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કક્ષાના નિયમ તરીકે ઓળખીએ. એટલે કક્ષાનો નિયમ શું યાદ રાખવાનો છે તમારે? બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે જેના એક કેન્દ્ર પર કોણ હોય છે? સૂર્ય હોય છે. કોણ હોય છે? સૂર્ય. નહીં સમજ પડી? પડી? આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે સૂર્ય ક્લિયર થઈ ગયું બધાને? સૂર્ય કોણ છે? આઈડિયા આવ્યો? એટલે કક્ષાનો નિયમ તમારે સિમ્પલ યાદ રાખવાનો છે. બધા જ એટલે કોણ? જેટલા પણ ગ્રહો હોય તેટલા બધા જ ગ્રહો, બરાબર છે, તેના વિશેની માહિતી આપણે મેળવવાની છે. એટલે આ કક્ષાનો નિયમ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેજો. ક્લિયર? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે ને? ઓકે, ચાલો. એટલે આ નિયમ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે, કક્ષાનો નિયમ. ચાલો, એટલે આ કક્ષાનો નિયમ ખાસ યાદ રાખજો. કક્ષાના નિયમમાં શું છે? બધા જ ગ્રહો એવી કક્ષાની અંદર પરિભ્રમણ કરે કે જેના એક કેન્દ્ર પર કોણ રહેલું હોય? સૂર્ય રહેલો હોય. કોણ રહેલો હોય છે ભાઈ? સૂર્ય. જેને આપણે કક્ષાના નિયમ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? ચાલો, તો આ તમારું આ એસ છે. એસ ને શું કહેવાશે? આપણું પહેલું કેન્દ્ર. અને આ છે તે બીજું કેન્દ્ર, જેને આપણે નાભી કહીએ. તમે સાંકવો નામનું ચેપ્ટર ભણશો મેથ્સ ની અંદર. કયું? સાંકવો. બરાબર છે? એ સાંકવો નામનું ચેપ્ટર છે, તેની અંદર તમને આ બધી જ માહિતી તમને પ્રાપ્ત થશે. ક્લિયર છે એટલે સુધી? કોઈને પણ કઈ ડાઉટ છે તો પ્લીઝ પૂછજો. હેલો, છે કોઈ ડાઉટ? બોલ દો ના જરા જલ્દી સે. છે કોઈ ડાઉટ? નથી ને? ઓકે સર, ચાલો. તો આ તમારું યાદ રાખવાનું છે. ક્લિયર થઈ ગયું? ઈઝી છે? ઓકે, ચાલો. એટલે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો અહીંયા જો આ એની ટેકનિક આપી છે. આ પહેલું છે તે F1 ને F2, આ બંને કેન્દ્ર છે. અને તમારે જો આ ઇલિપ્ટિકલ શેપ ડ્રો કરવો હોય તો શું કરવાનું? પેન્સિલ છે તેને અહીંયા લઈ લેવાની, એના દ્વારા શું કરવાનું? આને ડ્રો કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે તમારો ઇલિપ્ટિકલ શેપ જે છે એ ઇલિપ્ટિકલ શેપ તમને જોવા મળશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચાલો, નેક્સ્ટ આવે છે બીજો નિયમ. બીજો નિયમ છે તેને કહેવાય છે ક્ષેત્રફળનો નિયમ. કયો નિયમ છે? ક્ષેત્રફળનો નિયમ. પહેલો નિયમ કયો? કક્ષાનો નિયમ. બીજો કયો નિયમ? ક્ષેત્રફળનો નિયમ. બરાબર છે? રામ, ખ્યાલ આવે છે ને કે નહીં? તો પહેલો નિયમ કયો છે આપણો યાદ રાખવાનો? પહેલો છે તે કક્ષાનો. કક્ષાના નિયમમાં શું ભણી ગયા? કક્ષાના બધા જ ગ્રહો એવી કક્ષામાં પરિભ્રમણ કરે, બરાબર છે, જેના દીર્ઘવૃત્તની અંદર એક કેન્દ્ર પર કોણ રહેલું હોય? સૂર્ય. બરાબર છે? દીર્ઘવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે અને એ દીર્ઘવૃત્તીય કક્ષા છે તેના એક કેન્દ્ર પર કોણ રહેલું હોય? સૂર્ય રહેલું. બરાબર છે? નિયમો છે, ખાસ ગોખીને લખવા. બરાબર છે? ગોખીને એટલે યાદ રાખીને લખવા. બરાબર છે? એટલે સિમ્પલ યાદ રાખવાનું છે. નેક્સ્ટ આવે છે ક્ષેત્રફળનો નિયમ. સર, આ ક્ષેત્રફળ શું છે? જુઓ, ક્ષેત્રફળનો નિયમ યાદ તો શું, સમજવો પહેલા તો અઘરો પડી જાય. તો જો ક્ષેત્રફળનો નિયમ શું છે તે હું સમજાવું છું, ધ્યાનથી સમજજો. એકદમ પપ્પુ નિયમ છે, દેશી લસણીય. બરાબર? સમજજો આ નિયમની અંદર શું કરવાનું છે આપણે. તો ભાઈ ક્ષેત્રફળનો જે નિયમ છે, ક્ષેત્રફળનો નિયમ, ની મજા આવી હટ. એક જ મિનિટ. બહુ બધા દિવસે ભણાય ત્યારે લોચા જ પડે. ચાલો, ક્ષેત્રફળનો નિયમ. તો ક્ષેત્રફળના નિયમ વિશે આપણે વાત કરીએ તો ક્ષેત્રફળનો નિયમ શું છે? તો ક્ષેત્રફળના નિયમમાં સિમ્પલ યાદ રાખવાનું છે કે ભાઈ જ્યારે પણ કોઈ પદાર્થ પરિભ્રમણ કરતો હોય, દાખલા તરીકે આપણે અહીંયા એવું વિચારીએ કે આ એસ પર આપણો સૂર્ય રહેલો છે. બરાબર છે? અને પી નો અર્થ છે પ્લેનેટ. બરાબર છે? પ્લેનેટ એટલે શું? ગ્રહ. એટલે પી છે તે આગળ ગ્રહ છે. આ એસ છે તે શું છે? સૂર્ય છે. પી છે તે શું છે? ગ્રહ છે. એટલે સૂર્ય અને ગ્રહ છે એમની વચ્ચેની વાત કરવામાં આવે. બરાબર છે? તેને સમજજો. તો સૂર્ય અહીંયા આગળ છે, ગ્રહ અહીંયા આગળ છે. તો અહીંયા તમે એક વસ્તુનો વિચાર કરો કે જ્યારે આ પ્લેનેટ એમ ગોળ ગોળ ફરતું હોય, બરાબર છે? પ્લેનેટ એટલે ગ્રહ. ગ્રહ જ્યારે આ રીતના એમ ફરતો હોય ઇલિપ્ટિકલ શેપની અંદર, તે દરમિયાન તમે અહીંયા આગળ એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય
કે આ એસ છે એ સૂર્ય છે. સૂર્ય છે ત્યાં આગળ ઉદ્ગમ છે. ઉદ્ગમ એટલે આપણે ધારો કે સૂર્ય પર ઉભેલા છે. આપણે ક્યાં ઉભેલા છે? સૂર્ય પર. નહીં સમજ પડી? પડી? આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે? કઈ સમજ નહીં પડતી. લસણ. હા, સૂર્ય પર ઉભેલા છે. ભાવ એમ વિચાર, હા સૂર્ય પર કાંથી હળગાવી લાગતો ટમેટો, હજુ લગન બાકી અમારા. હું સાહેબ આવું કરો? ચાલો ભાઈ, હવે તારા બાકી હોય કઈ નહીં, મારા બાકી છે. અહીંયા ધ્યાન આપ અત્યારે. ચાલો, તો આ એસ છે તે સૂર્ય છે, બરાબર છે. સૂર્ય પર આપણે ઉભેલા છે. હવે અહીંયા આગળ આ કોઈ પી છે તે શું છે? પ્લેનેટ છે. એ શું થાય છે? આ રીતના ફરે છે. આ રીતના ફરે છે. તો એ જયારે ફરતું હોય તે દરમિયાન, દાખલા તરીકે ટી બરાબર 0 સમય એ પી બિંદુ પર છે. ટી બરાબર 0 સમય કઈ જગ્યા પર છે? પી બિંદુ પર. અને ટી બરાબર ટી સમયે પી ડેશ પર આવે છે. ક્યાં આવે છે? પી ડેશ. સેમ વે બીજી એક પોઝિશન એની આપણે ઓબ્ઝર્વ કરીએ કે અહીંયા આગળનો મેં સમય કેટલો લીધો? ટી સમય લીધો. એટલે જો તમે ટી બરાબર 0 સમય અહીંયા આગળ લો, અહીંયાથી માપવાની શરૂઆત કરો કે ટી બરાબર 0 સમય અહીંયા છે ને ટી બરાબર કેટલા સમય આવે છે? ટી સમય આવે છે. તો તમે અહીંયા માપો કે અહીંયા માપો, ક્ષેત્રફળ કેવું જોવા મળશે? એક સરખું. કેવું જોવા મળશે? એક સરખું. હવે અહીંયા વિચાર આવશે, શું સર કેમ? આવું કઈ શક્ય થોડી હોય. આ તો જો ને, આ કેટલો બધો એરિયા ઘેરાયો, આ તો જો હાવ લસણિયું ઘેરાયું. બરાબર છે? સમજો, અહીંયા આગળ તમે ભલે એવું વિચારતા હો કે ભાઈ અહીંયા ક્ષેત્રફળ તો અલગ અલગ આવે. ના, ક્ષેત્રફળ હંમેશા સરખું જ રહેશે. એટલે કોઈ પણ ગ્રહ હોય, જો એ ગ્રહે કોઈ પણ સમયમાં, એટલે કે ગ્રહ છે તેનું આપણે સૂર્યથી જ હંમેશા મેઝરમેન્ટ કરવાના છે. એટલે હંમેશા યાદ રાખજો, કોઈ પણ ગ્રહને સૂર્યને જોડતી, કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા દ્વારા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આવરે છે. બરાબર છે? એટલે સમાન સમયગાળા દરમિયાન એને જે આવરેલું ક્ષેત્રફળ હશે, એ આવરેલું ક્ષેત્રફળ કેવું હશે? એક સરખું હશે. હવે તમને વિચાર આવશે, સર આવું કઈ રીતે, કઈ રીતના શક્ય બને? તમે એક વસ્તુનો વિચાર કરો. દાખલા તરીકે આ પેન છે. આ પેનને મારી નજીક લાવું છું, અત્યારે નજીક રાખી, અને મેં કેટલી થોડીક જ એને દૂર કરી એમ. તો મારા માટે જ્યારે આ નજીક હતી તે દરમિયાન એને કપાયેલું ડિસ્ટન્સ કેવું હતું? વધારે હતું. વધારે જુઓ નહીં, અહીંયાથી તમને વધારે લાગશે એમ. પણ આ જ વસ્તુ તમે એકદમ દૂરથી જોશો, દૂરથી, તો કેવું લાગશે? એકદમ ઓછું લાગશે. એટલે જેમ જેમ તમે દૂર જોશો તેમ તેમ એનું કોણીય સ્થાનાંતરણ કેવું હશે? ઓછું હશે. એટલા માટે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ, ચાલો નથી આવડ્યું, કઈ નથી આવડ્યું, કઈ સમજ નહીં પડી, ઘોઘા થઈ ગયા, હાવ સિમ્પલ સમજો. તમે દાખલા તરીકે અહીંયા આગળ એમ ઉભેલા છો, બરાબર છે? કોઈને જુઓ છો પ્લેનમાં, પ્લેનને જુઓ છો, પ્લેન, બરાબર છે? એરોપ્લેનને જુઓ છો. તો એરોપ્લેને ચોક્કસ સમયગાળા દરમિયાન કાપેલું અંતર જે હતું એ તમારાથી દૂર છે. એટલે અમુક સમયમાં એને કાપેલું અંતર તમને કેવું દેખાશે? ઓછું દેખાશે. પણ એ જ પ્લેન તમારી એકદમ નજીકથી પસાર થયું હોત તો અંતર કેવું કપાયું દેખાયું હોત? વધારે કપાયું દેખાતું હોત? નહીં સમજ પડી? આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. એ જ સેમ કન્ડિશન અહીંયા વિચાર કરો કે આપણો સૂર્ય અત્યારે અહીંયા છે. આ જે આપણો પ્લેનેટ છે તેનાથી ઘણો દૂર છે. એ દૂર હોવાથી એને આવરેલો ખૂણો કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. ભલે એને કાપ્યું અંતર કેવું હશે? વધારે હશે. બરાબર છે? પણ આપણને કેવું દેખાય છે? ઓછું દેખાય છે. શા માટે? એ આપણાથી કેવો છે? દૂર છે. જો આપણી નજીક હોત તો આપણને અંતર કેવું દેખાયું હોત? વધારે દેખાયું હોત. નહીં સમજ પડી? હલો ઓનલાઈન વાલો, બચ્ચાઓ, સમજાયું કે ના સમજાયું? જલ્દીથી બોલો. ખબર પડી ગઈ ને? આઈડિયા આવે છે? એટલા માટે અહીંયા આગળ શું થાય છે? એટલા માટે અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ થાય કે સર આ ક્ષેત્રફળ કેમ વધારે આવ્યું, સરખું કેમ આવ્યું? તો જુઓ, આપણે સમય કેવો લીધો છે? સમય કેવો છે? એક સરખો છે. સમય કેવો છે? એક સરખો છે. એક સરખો સમય હોવાથી શું થવાનું ભાઈ? તો કે અહીંયા આગળ ટી સમયની અંદર ભલે એને કાપેલું અંતર કેવું હોય? ઓછું. પણ અહીંયા જે ક્ષેત્રફળની વાત કરવામાં આવે તો એ ક્ષેત્રફળ તમે શોધશો, એ જ ક્ષેત્રફળ ક્યાં જોવા મળશે? આટલે જોવા મળશે. કેમ? તો કે આપણે સમયગાળો કેવો કરી નાખ્યો? બંનેમાં ફિક્સ કરી નાખ્યો, સમાન. એટલા માટે ત્યાં આગળ તમને કેવું જોવા મળશે? એક સરખું જોવા. કેવું જોવા મળશે ભાઈ? એક સરખું. સમજ પડી કે નહીં પડી? એટલે ખાસ યાદ રાખવાનો છે બીજો નિયમ કે કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા, બરાબર છે, સમાન સમયગાળા દરમિયાન જે ક્ષેત્રફળ આતરે છે, બરાબર છે, એ કેવું હોય છે? એક સરખું હોય છે. બરાબર છે? અને એને શું કહેવાશે? આપણો કેપ્લરનો બીજો નિયમ. કયો નિયમ? કેપ્લરનો બીજો નિયમ.
જેને બીજા નામ તરીકે આપણે ક્ષેત્રફળના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. શા તરીકે ઓળખીએ છીએ? ક્ષેત્રફળના નિયમ તરીકે. આઈડિયા આવશે? એટલે ક્ષેત્રફળનો નિયમ શું છે તે ક્લિયર થઈ ગયું બધાને કે નહીં? ક્લિયર? ક્ષેત્રફળના નિયમમાં શું યાદ રાખવાનું છે? સિમ્પલ, કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. બરાબર છે? જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કેપ્લરના બીજા નિયમ તરીકે અથવા ક્ષેત્રફળના નિયમ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ક્ષેત્રફળના નિયમ તરીકે ઓળખીએ છીએ. પરફેક્ટ આઈડિયા આવ્યો બધાને? કોઈ પણ ડાઉટ છે? નથી ને? એટલે આટલી વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો. ક્ષેત્રફળનો નિયમ શું છે? તો કે કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા દ્વારા સમાન સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય છે, જેને શું કહેવામાં આવે છે? કેપ્લરનો બીજો નિયમ ઓર ક્ષેત્રફળનો નિયમ કહીએ છીએ. શા તરીકે ઓળખીએ છીએ? ક્ષેત્રફળના નિયમ તરીકે ઓળખીએ છીએ. ઓકે કે નોટ ઓકે? ઓકે, જાગરે ઓમલા જાગ. ચલો, ક્લિયર થઈ ગયું એટલે સુધી? કોઈને પણ ડાઉટ હોય તો પ્લીઝ પૂછી લેજો. નથી ને? પહેલો નિયમ શું હતો? કક્ષાનો નિયમ. શું હતો કક્ષાનો નિયમ? કોઈ પણ ગ્રહ કે પદાર્થ, બરાબર છે, એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે જેના એક કેન્દ્ર પર કોણ હોય? સૂર્ય હોય. ક્ષેત્રફળનો નિયમ શું છે? હા, સૂર્યથી કોઈ વસ્તુને શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખવાનું, સમાન સમયગાળામાં કાપવામાં આવતું સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. બરાબર? જેને કયો નિયમ કહેવાશે? કેપ્લરનો બીજો નિયમ. બરાબર? દૂસરા. ચાલો, એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. કોઈને પણ કઈ ડાઉટ છે આમાં તો પૂછી લેજો. નથી ને? તો કેપ્લરનો બીજો નિયમ ક્લિયર થઈ ગયો. હવે આવે છે ત્રીજો નિયમ. કયો આવે છે? ત્રીજો. તો ત્રીજો નિયમ શું છે ભાઈ? ત્રીજો નિયમ એટલે પપ્પુ નિયમ, જેને આવર્તકાળના નિયમ તરીકે ઓળખશું. શા તરીકે ઓળખીશું? આવર્તકાળના નિયમ. તો આવર્તકાળનો નિયમ શું છે? આવર્તકાળનો નિયમ તે ખાસ સમજજો. હવે અહીંયા તો બધાને અડધાને તો પેલા શબ્દ ઉકેલવામાં લોચા પડી જાય. ઓહો, આ હું કહેતા હું છે? બરાબર છે? જોઈ લેજો. હે, પહેલા તો આપણે વાંચીએ એટલે તમને સમજ પડે. કઈ જ નહીં સમજ પડે પહેલા તો વાંચશો એટલે. સર આ હું કહી ગયા? જોઈ લો શું કહેવા માંગે છે. ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. હાય હાય, આ હું કહી ગયા? બરાબર છે? સમજો, જો શું કહેવા માંગે છે તે સમજો. બાળકો, બાલિકાઓ સમજો. અહીંયા કિધર ગયા બે? ઇધર રહા. જો અર્ધ દીર્ઘવૃત્ત એટલે શું પહેલા તો એ સમજો. અહીંયા આગળ શું કહેવા માંગે છે તે સમજો. પહેલા કોઈ પણ ગ્રહ છે, કોઈ પણ ગ્રહ, બરાબર છે, એ કોઈ પણ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ. આવર્તકાળ એટલે તો ખબર છે ને? આવર્તકાળ એટલે શું? એક ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય. ક્લિયર? એટલે એક વખત ચક્ર જે પૂર્ણ થાય તેના માટે લાગતો સમય. બરાબર છે? તમે એવું સમજેલા હશો કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, એ પણ આવર્તકાળ જ છે. પણ આપણે અહીંયા ચક્કરના સ્વરૂપમાં ગણવાનું છે. કેમ? ચક્કર ખાઈએ છીએ એટલે. બરાબર? કોઈની પાછળ. ચાલો, ક્લિયર? એટલે અહીંયા આગળ શું થાય છે તે સમજો. દાખલા તરીકે આ એક ઇલેક્ટ્રિકલ શેપ આપણે ધ્યાનમાં લીધો. હવે હું શું કરું છું તો કે ભાઈ એના એક કેન્દ્ર પર આપણો સૂર્ય છે તેને મૂકી દીધો. હા સર, મૂકી દીધો. ચાલો, આ સૂર્ય અહીંયા છે, સમજી લો. સૂર્ય ક્યાં છે? તો કે અહીંયા આગળ એક એના કેન્દ્ર પર છે. હવે હું શું કરું છું તે સમજો. અહીંયા આગળ તો જ્યારે આ સૂર્ય અહીંયા આગળ હોય, સૂર્ય એટલે છે, આ આપણને પરફેક્ટલી આઈડિયા છે. હવે તમને એમ કહે છે કે એના આવર્તકાળનો વર્ગ. તો આવર્તકાળને આપણે શેના વડે દર્શાવશું? તો આવર્તકાળને આપણે દર્શાવશું ટી વડે. શેના વડે? ટી વડે. તો આવર્તકાળનો વર્ગ છે. વર્ગ છે એટલે શું લખાશે? ટી સ્ક્વેર લખાશે. શું લખાશે? ટી સ્ક્વેર લખાશે. બરાબર છે? એ કોના પર આધારિત છે? તો કે દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. હવે દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષ એટલે શું સર? દીર્ઘવૃત્ત એટલે શું ના? એ શું? એ સમજો. દીર્ઘવૃત્ત એટલે સિમ્પલ. અહીંયા આગળ જે તમે આ ઇક્વેટર કહો છો ને, એક જાતનો ઇક્વેટર, બરાબર છે, એ તમારી કઈ થઈ? દીર્ઘ અક્ષ. દીર્ઘ અક્ષ એટલે મોટી. દીર્ઘ એટલે કેવી? મોટી. નિયમ જાણો. પડી? હેલો,
આઈડિયા આરેલા એ હા ક્લિયર છે નહીં સમજ પડી પડી જો ભાઈ તમારી બુકમાં અહીંયા પણ છે અહીંયા જોઈ લો આ જે છે તેને દીર્ઘવૃત્ત કહેવાય અને શું કહેવાય આખું દીર્ઘવૃત્ત બરાબર છે હવે આ જે છે આખી આ લાઈન તમારી આઈડિયા 2a જેટલું જે માપ છે બરાબર છે આ 2a જેટલું માપ છે ક્લિયર એ 2a જેટલું માપ છે તેને શું કહેવાશે તમારું આખું જે છે તે દીર્ઘ અક્ષ શું કહેવાશે દીર્ઘ અક્ષ નહીં સમજાયું પૈડી હા બરાબર છે તો દીર્ઘ જો આ આખી છે તે દીર્ઘ અક્ષ છે હવે આપણું શેપ કેટલા પર આવ્યો ફક્ત a થી p પર આવ્યો એટલે કે a થી p સુધીનું અંતર આવ્યું તો એ જે a થી p નું અંતર છે ને તેને શું કહેવાશે અર્ધ દીર્ઘ અક્ષ બરાબર સોરી અર્ધ દીર્ઘ અક્ષ એટલે આટલી સુધીનું અંતર આટલું જુઓ ફરીથી ગૂંચવાઈ લાયકો મને અહીંયા આગળ જોઈ લો સિમ્પલ સમજો આ આપણું છે બરાબર આ શું છે આપણું આખું દીર્ઘવૃત્ત બરાબર છે આ શું છે દીર્ઘવૃત્ત આ શું છે એપી બરાબર છે એપી નહીં નહીં મારું નથી ચાલ ક્લિયર એટલે આ શું છે પી આ શું છે આપણો અહીંયા આગળ સૂર્ય આ શું છે સૂર્ય ક્લિયર છે તો સમજો અહીંયા આગળ શું કહે છે દીર્ઘ અક્ષ બરાબર છે આ જે છે આખી આ દીર્ઘ અક્ષ એટલે કે એપી એનું માપ એપી બરાબર છે દીર્ઘ અક્ષ એ એપી ના અંતરનું અડધું છે બરાબર છે દીર્ઘ અક્ષ છે બરાબર છે એ એપી ના અંતરનું અડધું છે એટલે દીર્ઘ અક્ષ કેટલી થઈ આની આ ત્રિજ્યા થઈ એવું કહી શકાય આપણાથી સમજો આટલેથી તે આટલે સુધીનું માપ છે આ આપણું શું કહેવાશે ત્રિજ્યા કહેવાશે વન ટાઈપ ઓફ ક્લિયર છે હું એના કરતા શોર્ટ એન્ડ સ્વીટ સમજાવું સાવ સિમ્પલ તમને કઈ નથી આવડતું ધારો કે ગગા છે આવ તમે બરાબર તો શું કરવાનું આપણે કઈક બોલપેન સોરી બોલપેન કા પેન્સિલ લીધેલી ખબર યાદ છે કેટલા વાળી લીધેલી 5 વાળી કે 2 વાળી ચાલો તો એમાં આપણે કઈક દોરી બાંધેલી યાદ હોય તો પછી શું કર્યું હતું આને એમ ગોળ ફેરવેલું એને શું કર્યું હતું આપણે ગોળ ફેરવેલું ક્લિયર છે તો એ ગોળ ફેરવ્યા દરમિયાન તમારું જે અંતર હોય છે ને અંતર એ અંતરનો ઘન કહેવાય એને શું કહેવાશે આપણી રીતે અહીંયા આગળ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણ ખ્યાલ આવ્યો દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણ નહીં સમજાયું શોર્ટ એન્ડ સ્વીટ કહું છું જો સમજો હું તમને શું કીધું તમે સમજતા નથી જો સિમ્પલ સમજાવું છું હજુ પણ કઈ નથી સમજાવું તમારી દેશી ભાષામાં સમજાવું ચાલો આ છે તે સૂર્ય છે સૂર્ય તો અહીંયા ફિક્સ છે આપણે જે આ ઇલિપ્ટિકલ શેપ જે ડ્રો કર્યો તે શેના આધારે ડ્રો કર્યો બે આપણે અહીંયા આગળ શું હતું દોરી મૂકેલી હતી દોરી મૂકી ત્યાર પછી પેન્સિલ અહીંયા આગળ એમ ગોળ ફેરવી બરાબર છે તો એ ફેરવવાથી આપણને શું પ્રાપ્ત થયું અહીંયા આગળ દીર્ઘવૃત્ત પ્રાપ્ત થયું શું પ્રાપ્ત થયું દીર્ઘવૃત્ત પ્રાપ્ત થયું જેને આપણે શું કહીએ છીએ ઇલિપ્ટિકલ શેપ કહીએ છીએ કયો શેપ કહીએ છીએ ઇલિપ્ટિકલ શેપ તો આ ઇલિપ્ટિકલ શેપ જે પ્રાપ્ત થયો આપણને તો એની શું હશે કંઈક ત્રિજ્યા હશે એની શું હશે કંઈક ત્રિજ્યા હશે એ ત્રિજ્યાને શું કહેવાય છે અહીંયા આગળ પ્યોર ગુજરાતી ભાષામાં અર્ધ દીર્ઘ અક્ષ બરાબર છે એને શું કહેવાય છે અર્ધ દીર્ઘ અક્ષ જેનું અંતર આપણે શેના વડે દર્શાવશું r ને એ r નો શું થશે ઘન એટલે t² proportional to r³ સમજાયું કે ના સમજાયું શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખો r એટલે શું અંતર r એટલે શું અંતર આનું પ્રૂફ છે પાછળથી ટેન્શન નહીં લો આ ક્યાંથી આવ્યું તેનું પ્રૂફ પણ છે આવર્તકાળના નિયમનું પ્રૂફ છે તમારી બુકમાં એ હું સમજાવીશ આવશે ત્યારે અત્યારે સિમ્પલ યાદ રાખવાની છે 3 વસ્તુ પહેલો કયો નિયમ હતો કક્ષાનો શું હતો કક્ષાનો નિયમ બધા જ ગ્રહો છે બરાબર છે એવી કક્ષાઓમાં પરિભ્રમણ કરે જેના એક કેન્દ્ર પર શું હોય છે સૂર્ય હોય છે બીજું શું હતું આપણું ક્ષેત્રફળનો નિયમ શું હતો એક ક્ષેત્રફળનો નિયમ બરાબર છે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે ત્રીજું શું હતું સિમ્પલ છે ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ કેટલો હોય છે તો કે એની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણ બરાબર છે અક્ષના ઘનના સમપ્રમાણ ક્લિયર એટલે એનો શું થયો તમારો આવર્તકાળનો નિયમ થયો એવું કહેવાય
એટલે ટી સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ આર ક્યુબ. એ કયો નિયમ થઈ ગયો તમારો? ટી સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ આર ક્યુબ. कौन सा नियम हुआ बे? आवर्तकाल. ओके, એટલે એને આવર્તકાળના નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? આવર્તકાળના નિયમ. યાદ રહી ગયું બધાને કે નહીં રહ્યું? રહી ગયું? થમ્સ અપ, પેપ્સી, કોકા કોલા કરી દેજો જલ્દીથી. ઓકે, ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? યસ અથવા નો દબાઈ દેજો ભાઈ. તમારામાં પોલ આવ્યો હશે, પોલ ની અંદર દબાઈ દેજો યસ કે નો જલ્દીથી, फटाफट. समझ पड़ी कि नहीं पड़ी? यस के नो? यस सर. ओके ओके, चलो डन. चलो नेक्स्ट वधी आगळ. आटले सुधी क्लियर? यस सर. ओके ચાલો. એટલે ટી સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ આર ક્યુબ. આ આપણને મસ્ત મજાનું એવું સૂત્ર મળી ગયું. ચાલો એટલે સુધી ક્લિયર કે નથી ક્લિયર? ક્લિયર. ચાલો હવે અહીંયા આગળ સમજો આ કોષ્ટક. કોષ્ટકની અંદર બધી માપણી કરેલી છે. કોષ્ટકની અંદર બધી માપણી કરેલી છે કે ભાઈ આ બધાનું માપન તમારે લેવું હોય તો એ માપન તમે કઈ રીતના લઈ શકો. બરાબર છે? એની માપણી કરેલી છે. બરાબર. બધા નિયમો તમને એકદમ પ્રૂફ સાથે પણ બતાવું. પહેલા અહીંયા ધ્યાન આપો ફક્ત નાનું અમથું. ક્લિયર? એ હું ડુક્કર જેવું ડાચું કરે. ધ્યાન આપને અહીંયા. આવું હાવ ફિઝિક્સમાં આવું કરે. ચાલો તો હવે અહીંયા આગળ સિમ્પલ છે આપણા 3 નિયમો. એમાં કક્ષાનો નિયમ, ક્ષેત્રફળનો નિયમ અને બીજો કયો હતો? આવર્તકાળનો નિયમ. 3 નિયમો પરથી તમને શું માલુમ પડ્યું? ચાલો કે અહીંયા આગળ આપણે અત્યાર સુધી જે પણ ભણ્યા હતા નાનલા બચ્ચા હતા ત્યારથી એ બધું જુઠ્ઠું હતું. હવે કંઈક સાચું ભણતા છે. બરાબર છે? બીજી એક વાત કરીએ તો પૃથ્વીનો શેપ કેવો છે? વર્તુળાકાર છે, ગોળાકાર છે, કેવો છે? જીઓઇડ શેપ છે. જીઓઇડ. બરાબર છે? સર્ચ મારજો, જીઓઇડ શેપ છે રિયલમાં. આપણને તો એવું જ લાગે ગોળાકાર સર, એમાં શું થાય, ઈઝી સારું પડે એમ, પણ ઈઝી પીઝી નહીં. બરાબર છે? સિમ્પલ એનો જીઓઇડ શેપ છે. એને કારણે શું થયું ભાઈ કે જ્યારે પણ ખગોળ વેદતાઓ હતા એ લોકોએ જ્યારે આ બધી શોધ કરી તો આપણી પૃથ્વી કંઈક અનઇવન શેપ જેવી જ જોવા મળી. અનઇવન શેપ. અનઇવન એટલે જેટલા જગ્યાએ ખાડા હતા ત્યાં આગળ પાણી ભરાઈ ગયું એટલે ત્યાં આગળ શું બની ગયા? અત્યારે દરિયા. બરાબર છે? હવે દાખલા તરીકે આપણે કોઈક એવી મિકેનિઝમ બનાવે પૃથ્વી પરનું સંપૂર્ણ પાણી દૂર જ કરી નાખીએ, હાવ જ દૂર કરી નાખીએ ને પછી તમે એને જોવાનો પ્રયત્ન કરો તો કેવી દેખાય? કારણ કે આપણને એક વસ્તુ ખબર, ચોમાસાની અંદર આપણને બધા રસ્તા એકદમ મસ્ત જ લાગે જ્યાં સુધી આપણે ખાડામાં નહીં પડીએ ત્યાં સુધી. ખ્યાલ આવે છે? કારણ કે ખાડો ભર્યા હોય તો પાણી કેવું આવી ગયું? એના લેવલ સુધી આવી ગયું હોય બેઠું કે નહીં આવ્યું હોય? આવી ગયું હોય ને, એકદમ એના લેવલ ટાઈપ જ દેખાય આપણને. એ લેવલ ટાઈપ દેખાવાને કારણે શું થાય છે? આપણને એવું જ લાગે કે નહીં સિમ્પલ સીધો જ રસ્તો છે એટલે આપણે બમ ભમાઈએ ગાડી, પછી અંદર ખાપકે ત્યારે ખબર પડે ઓ ખાડો હતો આ તો. એટલે સેમ પૃથ્વી છે તેમાં પણ આવું જ છે. એટલા માટે ઘણી જગ્યા પર ગુરુત્વાકર્ષણ અલગ અલગ જોવા મળે છે. ઘણી જગ્યા પર ગુરુત્વાકર્ષણની વેલ્યુ વધારે હોય ત્યારે ઘણી જગ્યા પર કેવી જોવા મળે છે? અલગ ટાઈપની વેલ્યુ જોવા મળે છે. નહીં સમજ પડી? પડી? એટલે ઘણી જગ્યા પર ગુરુત્વાકર્ષણની વેલ્યુ છે તે વધારે હશે તો કોઈક જગ્યા પર કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. બરાબર? તો આ બધાનું ડિસ્કશન આપણે કરવાના છીએ. ઓકે, કોઈને પણ કઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછજો. આમાં નથી ને? ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. હવે ક્ષેત્રફળનો નિયમ ભણી ગયેલા, એનું પ્રૂફ તમારી બુકમાં નથી પણ એનું પ્રૂફ હું તમને શીખવીશ કારણ કે તમને કોઈક વખત કામ લાગી શકે એવું છે. ઓકે, એટલે પ્રૂફ ને જોવાનું છે. ક્લિયર? પછી જોઈશું, અત્યારે નહીં જોઈશ. અત્યારે આપણો ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું. બરાબર? આજે નાનો લેક્ચર રાખીએ થોડોક, આવતીકાલે થોડોક મોટો લેક્ચર હશે કલાકનો. ઓકે, અને JEE નીટનો લેક્ચર હવેથી ડેઈલી રાત્રે થશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હતા કે સર અમારે લાઈવ ભણવું છે, એટલા માટે એ લેક્ચરનો સમય મેં થોડોક ઓલ્ટરનેટ કર્યો છે 8 થી 9 ઘરેથી જ ભણવાનો. ઓકે, એ તમારે જેટલા પણ છે ઓફલાઈન વાળા તેઓએ ઓનલાઈન ઘરે બેસીને તમે ભણજો. ઓકે, બરાબર છે? હા, બેસવું હોય તો બેસી શકો, મને કઈ વાંધો નથી. 10 મિનિટ આપશો ને? ચાલો. ઓકે ઓકે, રાત્રે 8 વાગે હશે લેક્ચર, 8 થી 9. ઓકે, JEE નો લેક્ચર રાત્રે 8 થી 9 હશે.
ओके, चलो तो आज के दिन हम यहाँ पे इतना ही रखते हैं, बराबर है। आज रात्रे 8 वागे મળીએ ફરી પાછા। ओके, आज हम इतना ही रखते हैं, मिलते हैं अगले वीडियो में। ओके, કાલે ફરી પાછું આખું ફરીથી એક વખત શીખવીશ, બરાબર, ધ્યાન આપજો, ક્લિયર ને આટલું વાંચીને આવજો। ચલો, એનસીઆરટી ના લેક્ચર હવે એપમાં જ ચાલશે, બરાબર, યુટ્યુબ પર નહીં ચાલશે। ઓકે, બાય બાય, જય હિન્દ। એ કહીશું અમે।